હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં ને? તબિયત પાણી અમારા તો સારા થઈ ગયા છે હવે. અને ભગવાનને પ્રાર્થના કે કોઈને બને ત્યાં સુધી હેરાન ન કરે, કારણ કે એક બાજુ કામ હોય અને એક બાજુ શરીરમાં માંદગી આવે એટલે થોડુંક કેવર આવે. પણ તોય સારું, ભગવાનનો ઉપકાર કે 2 દિવસમાં ઊભા કરી દીધા અને બહુ બીમાર ન રહેવા દીધા. અને હવે પાછા હતા એમને રેગ્યુલર કામે ચડી ગયા છે. થોડોક અવાજમાં ફેર હશે, અવાજ ભારે લાગતો હશે. ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે બેન હજી અવાજ હજી ભારે છે એમ. ગભરુભાઈ, ગોરધનભાઈ, ઘણા બધા લોકો. દિલથી આભાર આપ સૌનો. તો આજે અમે સવારમાં ગયા હતા ધારમાં. ધાર એટલે અમારો ડુંગરવાળો વિસ્તાર જોયો છે ને તમે. અહીંથી ઓછો દેખાશે તો એ જવું એ બાજુ ફેરવીએ આપણે. જો ઓલો ડુંગરાળ વિસ્તાર રહ્યો ને એ છે ઈ. એટલે ત્યાં અમારે ખેતર છે ને મોટર ચાલુ હતી. ચાવડા સાહેબ મને કે જા નાકું પોગી ગયું હોય તો કે એક નાકું વાળતી આય, પછી કે હું જઈશ. બન્યું એવું કે અમે ત્યાં પોગ્યા અને સવારના લગભગ 9:30નો ગાળો હશે. અને અમારે રોડ ટચ વાળી છે એટલે જો રોડ ઉપર અત્યારે પણ વાહનો ચાલુ છે. જો વાહન આવે ત્યાં પગ્યું એટલે રોડ ટચ વાળી છે એટલે જાન નીકળે. અત્યારે લગ્ન ગાળો છે, જાનું બહુ નીકળે છે અવારનવાર. લગભગ 2-3 દિવસે ને 2-3 દિવસે આપણા આ રોડ ઉપર થઈને જાન નીકળે જ છે. ડીજેની બહબહાટી હોય ને અમુકમાં વરરાજા ઉપર ઊભા હોય 4 વ્હીલ ઉપર, અડધા અંદર હોય અડધા બહાર હોય. અને બહુ સરસ નજારો હોય. મહિનો એમ કે લગ્ન ગાળો તુલસી વિવાહ જાય ત્યાંથી તે મહિનો આવે ને ત્યાં સુધી ખીહરમાં વચ્ચે થોડોક ટાઈમ બંધ રહે, પણ તોય મજા આવે લગ્ન ગાળો હોય ત્યારે કાં. અને વાતાવરણ આમ મસ્ત થઈ જાય. જાન અહીંથી નીકળે ને એટલે એક તો જોરદાર શણગારેલી વરરાજાની ગાડી હોય અને જાન અહીંયા હોય, બધા આનંદમાં હોય. બધા જેના મોઢા પર જવો ને બધા ચહેરા ઉપર ખુશી જ હોય. અને તમામ લોકો આમ કેટલા આનંદમાં હોય એમ. મજા આવે, બધું જોઈને પણ મજા આવે. આપણે આનંદમાં આવી જાય, એ લોકોને જોઈને આપણે આનંદમાં આવી જઈએ એમ, સારું લાગે. અને હવે આટલા બધા હરખમાં માણા હોય અને અચાનક જાન ઊભી રહી જાય રોડ ઉપર, કેવું લાગે? શું થયું? બધાને જીવ આમ આશ્ચર્યથી આમ અધર થઈ જાય કે શું થયું, કેમ બધા ઊભા રહી ગયા? બધા જે આમ દૂર રહી ગયા હોય ને નથી એમ થાય કે શું થયું, આટલા બધા કેમ ઊભા રહી ગયા? ફૂલ ગાડી રિવર્સ મેકી દે હોય એટલો ને તાત્કાલિક અડી જાય વરરાજાની ગાડી પાસે. શું થયું, કેમ ઊભા રહી ગયા બધા એમ? તો આજે કાંઈક એવું જ બન્યું અમને એમ ધારમાંથી હું જોઈ રહી ને તો મને નવે લાગી. ઘડીક તો આમ મને સારું લાગ્યું. એટલે મેં કીધું વરરાજાની ગાડી આપણી વાડીએ ઊભી રહી. અમે તો નકરી વરરાજાની ગાડી ન ઊભી રહી, પાછળ બધી ભીડ જમી ગઈ અને ઓલકોરથી ફાસ ગાડીઓ આવવા માંડી. મેં કીધું ઓહો શું થયું હશે એમ. પછી ત્યાં થઈને આમ આશ્ચર્ય તો થાય જ ને આપણને. વરરાજાની ગાડી વાહે આખી જાન ઊભી રહી જાય એટલે. અને અત્યારે તો 2 વ્હીલનો જમાનો, બધા લગભગ જાને અહીંયા 2 વ્હીલવાળા જ હોય. તો વરરાજાની એક 4 વ્હીલ હતી અને પાછળ લાગડ બધી 2 વ્હીલનો ઢગલો થઈ ગયો, ઊભા રહી ગયા બધા. એટલે અમને નવાઈ લાગી. અમે જાણવા હાટું થઈને થોડાક આબાજ આવ્યા. બનવા સંજોગ્યો અમારી પાસે ફોન નહોતો, કારણ કે કામ કરવું કે હાથમાં ફોન રાખવો, એટલે ફોન નહોતા હારે લઈને ગયા. તો નહીંતર તો અમે તમને વિડીયો બતાવત. જોરદાર મસ્ત શણગારેલી ગાડી હતી અને આખી ગાડી ઉપર એક મોરલો ચિતરેલો હતો, પણ આખી ગાડી ઢંકાઈ ગઈ હતી મોરલાથી. એટલો મસ્ત ડેકોરેશન કરેલું હતું ગાડીનું, કાંઈ ઘટે નહીં 4 વ્હીલનું. અને ઘડીક તો અમને એ બધું જોઈને સારું લાગ્યું, પણ બધા ઊભા રહી ગયા ને એટલે આશ્ચર્ય થયું. એટલે એમ થોડીક ચિંતા પણ થઈ કે શું થયું હશે, આટલા બધા ઊભા કેમ રહી ગયા? અને પછી તેમ થાય ને કે શું થયું બધા અંદર દેકારો કરવા માંડ્યા. તો પછી અવાજ તો અહીં, કારણ કે આપણે રોડ ટચ આમ નજીક જ રોડ, એટલે ત્યાં માણસો શું બોલે ને બધું આપણને અહીં સંભળાય. તો એમાંથી એક જણનો અવાજ આવ્યો. એ કેટલા અત્યાર લગી તો અહીં આપણી વાહે જ હતી બોલેરો, ક્યાં ગઈ? એટલે મેં કીધું, એટલે મને નવાઈ લાગી. મેં કીધું કેમ થયું? બોલેરો અત્યાર સુધી હારે હતી તો અચાનક ક્યાં ખવાઈ ગઈ એમ. પણ પછી ખબર પડી કે એક રોડ છે આમ સીધો વયો જાય છે અને એક રોડ અમારા ગામ તરફ આવે છે. એટલે જે સીધો માર્ગ વયો જાય છે ને ત્યાં એ બોલેરોવાળા ચડી ગયેલા અને વરરાજાની ગાડી અમારા ગામના રોડ ઉપર ચડી ગઈ હતી. એટલે એમ થયું કે જાન ભૂલી પડી લાગે છે એમ. તો
પછી એમ કીધું ને પછી અત્યારે તો ફોનની દુનિયા છે એટલે પછી પાછા ફોન કર્યા હોય કે ભાઈ તમે કઈ બાજુ ગયા છો એમ તો વળી બહુ વધારે વાર તો નહીં પણ 20-30 મિનિટ લગી અડધી કલાક તો આમ તો ગણાય 20-25 મિનિટ લગી બધા અહીંયા ખોટી થયા હતા પછી એમ કે ખુલાસો થઈ ગયો કે ભાઈ અમે આ રોડ ઉપર સવી આમ અમે કંઈક વાતો કરી જઈશે ને પછી વરરાજાની ગાડી અહીંથી હાલતી થઈ ત્યારે અમને એમ થયું હાઈશ કાંઈ વાંધો નથી આવ્યો એમ નહીંતર આમ ચિંતા થાય ને આપણને અરે વરરાજાની ગાડી ઊભી રહી ગઈ એટલી બધી ટ્રાફિક જામ થઈ ગયું કેમ શું થયું હશે એમ એટલે ક્યારેક આવું બને જાન ભૂલી પડે એમ જાન ભૂલી પડી અમારી વાડીએ એમ જ ગણાય ને કારણ કે જવાનું હતું બીજા રોડે અને ચડી ગયા બીજા રોડે એટલે આજ પહેલી વાર આવો બનાવ બન્યો કે જાન ભૂલી પડી એમ પણ બધા કારણ કે અત્યારે તો રોડ ક્યાંક ને ક્યાંક રસ્તા નીકળતા જોઈએ એટલે પછી પાછા નહોતા વળ્યા ને અહીંથી આમ જતા રહ્યા હશે જ્યાં એમની મંજિલ હશે ત્યાં પછી તો હાનના ટાઈમે હમણાં પછી વિદાય લઈને વળતી જાને અહીંથી જ નીકળી હતી જોઈએ મેં મજા આવી કીધું હાઈશ એમ કેમ બધા હાજા નરવા દુલ્હનને લઈને ઘરે પગી જાય માતાજી ભગવાન એમનું જોડલું સલામત રાખે ખુશ રાખે સૌને અને આજીવન સુખ શાંતિ આપે જોડલાને સારું હાલો તો તમારે ક્યારેય આવો અનુભવ થયો છે કે ક્યાંય જાન ભૂલી પડી હોય એવું કોમેન્ટમાં જણાવજો કે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને આ જો કેટલું મસ્ત રાયડાના ફૂલ ખીલી ગયા છે અને સિંગો આવી ગઈ છે મસ્ત જ છે કાં કારણ કે આ રાયડો રહ્યો ને આ એક ઝાડ છે તો એટલું મસ્ત લાગે છે વિચાર કરો આખું ઝાડ જ્યાં રાયડાનું આખું ખેતર વવાતું હોય છે ને આનો સીન કેટલો મસ્ત આવતો હોય છે સારું હાલો તે કંઈક કામ કરવા માંડ્યું છે નગર તો 2 દિવસ આરામ કર્યો છે અને 2 દિવસથી પાછી લેપરાઇટ લેવાનું ચાલુ થઈ ગયું લેપરાઇટ તો આખી જિંદગી લેવાની જ્યાં સુધી ભગવાન હાજર નરવા રાખે ત્યાં સુધી લેપરાઇટ તો લેવાની છે કારણ કે બેઠા બેઠા તો આજીવન કોઈનું ગયું નથી ને જાય છે નહીં કાં સારું હાલો તે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો